ભેગું કરવાની આડમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે કોના માટે શું કામ અને કેટલું ભેગું કરીએ છીએ ને એ જ ભૂલી જતા હોઈએ છીએ. તમને યાદ છે તમે છેલ્લી વાર ક્યારે મન માણીને હસ્યા હોય? તમને યાદ છે તમે છેલ્લી વાર ક્યારે હિંચકા પર બેસી અને શાંતિથી એમ માહોલનો આનંદ માણ્યો હોય? ક્યારેક વાહનોની અવર જવર જોઈ હોય તો ક્યારેક પક્ષીઓનો કલબલાટ જોયો હોય તો ક્યારેક સુકાઈ ગયેલા ફૂલને મુરઝાતા અને ફરીથી સવારે ઉગતા જોયું હોય, ક્યારેક છોડને ફરી ઉગતા જોયો હોય. તમને યાદ છે કે ક્યારે તમે છેલ્લે તમારા મમ્મી પપ્પાના ફેસ પર સંતોષ જોયો હોય કે તમારું નાનું બાળક હોય તો એને રમતા જોયું હોય, ફઈ ફુવાનું છોકરાને તમે રમતા હસતા જોયું હોય કે રસ્તા પર કોઈ એવા નાના બાળકને જોયું હોય, કાં તો પછી તમે તમારા મમ્મીનો સ્પર્શ માણ્યો હોય કે પપ્પાના જોક્સમાં હસ્યા હોય કે આવી તો કેટલી નાની નાની વસ્તુઓ છે જે તમે કદાચ માણી હોય નહીં, કારણ કે આપણે વ્યસ્તતામાંથી બ્રેક જ નથી લેતા. મતલબ આપણે પોઝ જ નથી લેતા. પછી એ સોશિયલ મીડિયાનો હોય કે કામનો હોય, જિંદગીમાં આપણે ટાઈમને પોઝ કરતા શીખ્યા જ નથી, કારણ કે આપણે એવા માહોલમાં મોટા થયા છે કે જ્યાં જે વ્યસ્ત હોય, જે બિઝી માણસ હોય ને એને આપણે સફળતાના માપદંડ સાથે જોઈએ છીએ. સફળતા એટલે કે જે સૌથી વધારે બિઝી છે, સૌથી વધારે પ્રોડક્ટિવ છે ને એને આપણે સફળતાના આંક સાથે માપીએ છીએ ને, એટલે કદાચ આપણે આ બધી વસ્તુમાં પાછા રહીએ છીએ. અને મારું પર્સનલી એવું માનવું છે અને મારું બસ એક જ કહેવું છે કે જેના માટે આપણે કમાઈએ છીએ એનાથી દૂર રહીએ. શું મતલબ આ બધા कमावाना? ये था हर रोज का एक किस्सा. भाई यामी में आज का किस्सा. मिलता है अगले वीडियो में. तब तक के लिए स्टे ट्यून्ड, स्टे कनेक्टेड विद मी.